વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના સાંઢાસાલ ગામે ગત 26ના રોજ 20 વર્ષીય યુવકને અજાણ્યા હત્યારાઓ દ્વારા તીક્ષ્ણ હત્યાના ઘા મારી મોતને ઘાટ ઉતારી લાશને પેટ્રોલ વડે સળગાવી દીધેલ હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી। આ હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાની પોલીસને કડી મળતા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે સ્થાનિક પોલીસ સાથે મળીને ગણતરીના કલાકોમાં બે હત્યારાઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અને સ્થાનિક પોલીસ અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સને આધારે તપાસ કરવામાં આવી હતી। આ દરમિયાન હત્યાના ભેદ અંગે પોલીસને એક કડી મળી કે જેમાં મૃતક જમીનનો મિત્ર ચિરાગ કુમાર જગદીશભાઈ પરમાર સાથે કિશોર કે જે કાયદાના સંઘર્ષમાં આવ્યો હતો તે બંનેને શકમંદ તરીકે પોલીસે પૂછપરછ હાથ ધરી હતી। તેઓએ તે દરમિયાન તેમની બહેન સાથે પ્રેમ પ્રકરણ હોવાના કારણે તેને મોતને ઘાટ ઉતાર્યો હોય તેવી કબૂલાત કરી હતી। ત્યારે ડેસર પોલીસે આ બંને હત્યારા સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।